ખેડૂત મિત્રો, અત્યારે હું આપને ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાનું ટાણા નામનું ગામ છે. અહીંના ખેડૂતે નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. એમને જે ફાયદો મળ્યો છે અમે તમને જણાવવા માગીએ છીએ. એમનું નામ પહેલાં પૂછીએ આપણે. શું નામ છે તમારું? ભૂપતભાઈ છગનભાઈ ગોધાણી, ગામ ટાણા. અચ્છા, હવે ભૂપતભાઈ, તમારા આ ઘઉં કેટલા વીઘામાં છે? આ 3 વીઘામાં છે. 3 વીઘા ઘઉં છે. હા. 3 વીઘા ઘઉંમાં તમે આ નેટસપની પ્રોડક્ટ કેટલા વિભાગમાં ઉપયોગ કરેલી છે? કેટલા વિસ્તારમાં? 1.5 વીઘામાં કરી. કઈ કઈ વસ્તુ છે? આવડે આ જે દવા છે એ 5 ગ્રામ નાખી છે પંપમાં. હા. આમાં 30 ગ્રામ નાખી છે. 30 મિલી. હા. કેટલા છંટકાવ કર્યા છે તમારા ઘઉંમાં? આપણા ઘઉંમાં 2 છંટકાવ કર્યા છે. તમને કીધા હતા કેટલા છંટકાવ? આપણે 3 કીધા હતા, એમાં 1 ઓછો થયો છે. બરોબર, 1 છંટકાવ ઓછો થયો. હા, ઓછો થયો. પછી બીજું તમે આ કંપનીનો શું ઉપયોગ કર્યો? પછી આમાંલી આ 3 બોટલ છે ને, હા, એમાંલી પાણીની માલપા, ડબ્બાની માલપા પાણી નાખવાનું. હા. અને એમાં 30 ગ્રામ નાખવાની. 30 મિલી. હા, એક ડબ્બામાં. હા. એવું આપણે એમાં 2 વાર પાય છે. 2 વખત પાય છે. 1 વાર નથી પીવાની. 3 છંટકાવ તમે કીધું. કામ અધૂરું કર્યું છે. અધૂરું રાખ્યું છે. છતાં તમને ફાયદો શું જણાય ફાયદો એટલે ડુંડી બહુ મોટી આવી. સુપર. ડુંડી. ઓલા કરતા ઘણો ફેર પડ્યો. આમાં આપણે ઉરિયા નથી આપ્યું. સામે યુરિયા આપ્યું છે. હા, એમાં ઉરિયા આપ્યું છે. દોસ્તો, આમાં આપણે- અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા વચ્ચેથી પાકમાં કડ પડેલી દેખાય છે. જે ઊંચો ભાગ દેખાય છે એ કયો છે? એમાં આપણે આ દવા પાય. હા. અને આજે ઓલામાં નીચો આપણે- દેખાય છે તે ઈ ઓલામાં આપણે નીચું છે ને, એની માલપા ઉરિયા નાખ્યું છે ફૂલ, તો એ નિસ્તારી. ફૂલ યુરિયા નાખ્યું છે. હા. એ જમીન કયા પ્રકારની છે? એ જમીન બે એક જ છે. આ મોળી છે અને ઓલી હારી જમીન છે. આપણે મોળી જમીનમાં ડેમો કર્યો છે. નબળી જમીનમાં તમે ડેમો. ડેમો અહીંયા કર્યો. દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ કે જે જગ્યા ઉપર પાક સહેજ ઊંચો દેખાય છે એ જમીનમાં નેટસપની પ્રોડક્ટનો વપરાશ થયેલો છે. અને નીચા પાકમાં ભાઈનું કહેવાનું એમ છે કે જમીન સારી છે, યુરિયા વધારે વાપર્યું છે, છતાં ઘઉં નબળા છે. એની ડુંડી કેવી છે આ ઘઉંથી? ઈ ડુંડી નીચી છે અને હા. ટૂંકી છે. હા. અને એના પાન થોડાક આમ રતાશમાં છે. અને આના છે ને, આના પાન બધા લીલા છે આમ ટોપ. દોસ્તો, આપણે જોઈ રહ્યા છીએ કે આની ડુંડી પણ એકદમ મોટી સાઈઝમાં છે. અને પાન લીલા છે. પાન બહુ. એકદમ લીલા પાન છે અને કેરી પાન કોળા છે. પાન છે. બરાબર છે. તો આ પાન તંદુરસ્ત હોય તો ખેડૂતને ફાયદો શું થાય? ફાયદામાં વિકાસ સારો થાય અને આમ છોડ મોટો થાય. છોડનો વિકાસ થાય. હા, છોડનો વિકાસ થાય. અને અમે ડુંડીમાં દાણો મોટો આવે દાણો બરાબર થાય અને વજનદાર દાણો છે. ટૂંકમાં પાક ઓલામાં સારો થાય એવું તમારું કહેવાનું થાય ને? ઓલામાં ડુંડી સોલું ને તો એમાં દાણા 50% ઝીણા છે અને આમાં મોટા દાણા છે. બરાબર દાણા છે. આ દવા પાય છે ને એકાદી પાકેલી ડુંડી હોય એમાંથી દાણા જરા ચોળીને બતાવો ને નજીકમાંથી. આસપાસમાંથી કોઈ પાકેલી ડુંડી ગોતો તમે. ઓકે દોસ્તો, અહીંયા તમને લાઈવ બતાવી રહ્યા છીએ અમે કે ડુંડીને ચોળીને દાણા એમાંથી કેટલા તૈયાર થયા છે અને કેવા ભરાવદાર દાણા છે. લાવો તો. આ દાણા છે ને, લોટ જ ભર્યો છે એની માલ પર. શું વાત છે હા દોસ્તો, મોટો. આટલો ભરાવદાર દાણો છે. હા, એ દવા પાય છે ને એની માલ પર પાછા દાણા છે. ઓલામાં પતલા છે, નીચા છે, ઝીણા છે. બરાબર છે. તો આટલો ફરક તમારા ખેતરમાં તમને દેખાય છે? ઘણો ફરક છે. તો હવે 50% ફરક છે. 50% ફરક છે. તો આ ફરક આપણે બીજા ખેડૂતોને બતાવવો જોઈએ કે નહીં? આ બતાવવો જ પડે. બતાવવો પડે ને? ઉરિયા નાખ્યું એમાં ઘઉં નિસાર્યા, એમાં ડુંડી હારી આવી નહીં, એનો પાન લાલ થઈ ગયા. અને આના પાન છે લીલા કેરી જેવા છે. લીલા લીલા કેરી જેવા પાન છે. હા. ઓકે. અને ઓલા કરતા આ ડુંડીઓ મોટી છે. ડુંડી મોટી આવી અને પાણીથી આ દવાથી પાણીથી અને જમીનને પોલી રાખી. મતલબમાં NPK તમારી જમીનને પોચી પણ કરી છે, આવું તમારું પોચી કહેવાનું કરી. છે ને? એટલે એકંદરે આમ ખર્ચામાં કેવું લાગે છે એમાં અને આ ભાગમાં? ખર્ચમાં આમાં સારું પડે. એની માલપા વધી જાય છે ખર્ચ. એમાં ખર્ચ વધી જાય છે. એમાં તો ઉતરો આવે નહીં, ડુંડી ઝીણી રહે અને વજન નહીં આવે. આમાં મારે ડબલ ઘઉં થાય. સરસ સરસ. ડબલ ઘઉં થશે. 1.5 વીઘામાં થાય છે ને, એ કરતા આમાં ડબલ થાય છે. અચ્છા, તો એકંદરે આપણને ઉત્પાદનમાં વધારો મળે તો ખેડૂત સદ્ધર થાય કે ના થાય? થાય થાય 100% થાય. આ થાય ને? દવાથી થાય જ તે. આ દવાથી થાય. તો આ દવા કાયમ માટે વાપરવી જોઈએ કે નહીં? વાપરવી જ પડે. આ જમીનની માલપા વાપરવી જ પડે. જમીન મોલામાં મોલી છે એની માલપા મેં ડેમો કર્યો છે. એમાં પણ મને આ ફાયદો સાહેબે એમ કીધું છે કે 3 છંટકાવ કરો અને આપણે 2 જ કર્યા છે. તોય ફાયદો છે. તોય ફાયદો છે. પૂરો છંટકાવ કર્યો તો વધારે ફાયદો ફૂલ થાય? ફાયદો થાય. પછી સરસ. પટની જ બનાવવાનો મારે. હા, પટ પણ નથી માર્યો. હા, પણ એ પણ તમે ઘઉં કહેતા હતા. આપણે ઉગી ગયા પછી આપણને ડેમો આવ્યો છે, બરોબર. પણ જો પટ માર્યો હોય ને મેં પૂરા છંટકાવ કર્યા હોત ને તો પાછો એક કરતા ડબલ લાભ થાય. હા, એના કરતા પણ વધારે ફાયદો બહુ થાય. ફાયદો બરાબર. થાય. બહુ ટૂંકમાં આ પરિણામથી તમને સંતોષ તો છે ને? સંતોષ પૂરેપૂરો જ તે. તો આ કરાય જ તે. આ મેં 20-25 ખેડૂતને બતાડ્યું છે. સરસ સર. એ ખેડૂતોએ શું કીધું તમને? ખેડૂતે એમ કીધું કે આવતા વરે આપણે આ કરવું પછી જોશે જ તે. એમ ખરેખર ખેડૂતોને આ ખેતી તરફ વળવું પડશે. આને કહેવાય ઓર્ગેનિક ખેતી. એટલે કે આ ખેતી પોષક ખેતી છે અને જે રાસાયણિક ખેતી છે નાશક ખેતી છે. 1.5 વીઘો બતાડ્યું અને આ 1.5 વીઘો બતાડ્યું. એમાં મેં કીધું અમે મેં ખાતર ઠામુકું નહીં નાખ્યું. એટલે ખેડૂત ખુશ થઈ ગયા કે આ તો કરવા જેવું છે. બરાબર છે. અહીંયા કડ પડે છે, મતલબ પહેલા ઘઉંને
લગભગ 4 થી 6 ઇંચનો ફરક દેખાય છે જ્યાં નેટસપની પ્રોડક્ટ વપરાયેલી છે. બરાબર ને? સરસ. તો માહિતી આપવા બદલ તમારો આભાર.